હેલો, કેમ છો બધા? દેશી ડોલર લાઈફમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે નવા વ્લોગ સાથે આવ્યા છે ને આજે આપણે જઈ રહ્યા છીએ નાયગ્રા ફોલ્સ અને અમે મમ્મી પપ્પા દ્રષ્ટિ ને બધા જઈ રહ્યા છે. આજનું વેધર છે અરાઉન્ડ 33 ડિગ્રી. જવાનું છે ત્યાં હાઈએસ્ટ એટલું જવાનું છે. પણ અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે 9:15. સો અરાઉન્ડ ઇન 2 hours અમે નાયગ્રા પહોંચી જશું સ્કારબોરોથી. સૌથી પહેલાં પુરાવાનું છે પેટ્રોલ, કેમ કે ગાડીમાં છે નહીં પેટ્રોલ, તો આપણે પહેલાં એ પુરાવશું ને પછી આપણે આગળ વધશું નાયગ્રા તરફ. મેં માર્ક કર્યું છે કે ઘણા લોકો મારા વિડીયો જોઈ છે પણ મને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ હમણાં જ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને પછી શેર પણ કરજો જો મારો વિડીયો ગમે તો. બહુ તાપ છે. આ છે ક્લિફ્ટન હિલ એરિયો. પપ્પા બધા ડાયનાસોર છે, ભૂત બંગલો છે, તમારા ગાડીનું રેસિંગ કરવું હોય એના માટે છે. આ બધી જગ્યા તમને અહીંયા મળી જાય. આ ચકડોળમાં બેહવું છે? કેમ ફાટે? એટલી પેલી આપણી વનિતા વિશ્રામ જેવી નહીં. પણ એટલી ફાસ્ટ છે જ નહીં. એટલું શું ગભરાવાનું? એટલી બહુ ફાટે છે. હા હા, ખવડાવા તને ભૂખી નહીં રાખું મેં. ખાય ઉપવાસ વાળા છે આજે. હેપી જન્માષ્ટમી. આજે જન્માષ્ટમી પણ છે તો દ્રષ્ટિએ ઉપવાસ કર્યો છે. ઇન્ડિયામાં પડે એવો તાપ પડે ને? હા, એ તો ખરી જ ને, મોંઘું તો મળે ને. એ તો ટુરિસ્ટ વર્લ્ડમાં કોઈ બી ટુરિસ્ટની જગ્યા હોય ને ત્યાં મોંઘું જ મળે. ક્યાં છે? આવું છું એમ? બરાબર. જા, ચકડોળની સ્પીડ જો એટલી નહીં પપ્પા. આ બિલ્ડિંગ પપ્પા પહેલા ઊભું હતું હે? સાચું કેવું છું? પહેલા આવી રીતના ઊભું હતું આયરું, પછી આવો હાદસો થયો ને આવી રીતના પડી ગયો. હું બનાવે? સાચું કેવું છું? લાસ્ટ વાર ચકડોળ ઓફર કરું છું. જઈ રહેલી છે લાસ્ટ ટાઈમ. લા ફાઇનલ ના લોક ક્યાં જાય? ચકડોળમાં જવું છે મમ્મી? તને તો ભાઈ આખા ગામનો તાપ લાગ્યો છે ભાઈ, ખતરનાક. એ છે ને પેલી સીધી ટોપી નહીં લે, એ આવું બધું કરે જુગાડ બધા. ગેમ રમવી છે? ગેમ બહુ મજા આવે. ગેમ રમવાની છે? ગેમ રમી તારે પહેલા બોટમાં પછી બધી વાત એમ. આ સામે છે ને તમને જે દેખાય ને, આ પેલો બ્રિજ જેવું દેખાય છે સામે, આ સામે પેલી બિલ્ડિંગો દેખાય છે તે બધું યુએસએ છે. હા, એટલે આ કેનેડા અહીંયાથી પૂરું થઈ ગયું. આ જે છે ને, આ જે સામે જો પેલું બલૂન જેવું દેખાય છે તે બલૂન બી યુએસમાં છે. હા, આપણે આ કેનેડામાં છે અત્યારે, પણ સામે આ પેલો બ્રિજ છે સામે જેટલું બી તને દેખાય ને બધું યુએસએ છે અત્યારે. અને અહીંયા જવા, અહીંયા નથી, આગળ છે, આગળ સામે. હા જોજે. હવે આજે પેલો જે હમણાં ફોલ્સ તમને દેખાવાનો ચાલુ થયો થોડો, એ ફોલ્સ છે ને તે યુએસ સાઈડનો છે, એટલે એ લોકોને એટલો સારો વ્યૂઝ નહીં આવે. આપણને એને કહેવાય ને હોર્સ શૂ કહેવાય. હોર્સ શૂ એટલે પેલી ઘોડાની નાળ આવે ને તે ટાઈપનો આપણો શૂઝ છે, આમ સી ટાઈપનો. એટલે હોર્સ શૂ તમારે જોવું હોય ને તો એ કેનેડા, લોકો યુએસથી કેનેડા આવે જોવા, કેમ કે કેનેડામાં વ્યૂ વધારે સારો છે એનો. દેખાય છે સામે તે બ્રિજમાં તમે જાઓ ને એટલે તમને યુએસ લઈ જાય સીધો. તે યુએસમાં છે. વિન્ધામ ગાર્ડન હોટલ, સામે પેલી લાઇટો દેખાય છે તે બધું. ના બ્રિજ છે તે તમને યુએસ લઈ જાય. મારે હમણાં યુએસ જવું હોય તો હું પાસપોર્ટ લઈને સીધો જઈ શકું. એવું તમારી પાસે વિઝા હોય તો તમે જઈ શકો.
કોઈ રોકી નહીં શકે તમને એમ. શું લાગે છે અંદર? તમારી બોટમાં તમારી ફાટતી હતી એવું મેં સાંભળ્યું છે. બોટમાં બહુ બીક લાગે તમને? પહેરાવું હે નહીં તમને લાઈફ જેકેટ? પણ લાઈફ જેકેટ નહીં પહેરાવું હે? નહીં પહેરાવે અહીંયા? નહીં પહેરાવું હે અહીંયા? લાઈફ જેકેટ પહેરાવે જ ભાઈ હવે? હા આ બધું ખાલી નામનું બધું. હું તારું શું કેવું છે આ બાબતે, બોટ બાબતે ને બધું એમ કેવું લાગે છે? એને કોઈ વાંધો નહીં. પૈસા પછી તો તને અંદર હા એટેક જેવો આવી ગયો. કેવો લાગ્યો એક્સપિરિયન્સ? જબરજસ્ત. કેવું લાગ્યું? બહુ સરસ. અરે 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 કેમ? બધા બોટમાં બેસીને થાકી ગયા છે ને હવે પીઝા ખાવાની રૂપ તરફ જઈ રહ્યા છે. પીઝાનો અને એ બનાવવાના એક્સપર્ટ કોણ છે? દ્રષ્ટિ. પીઝા બનાવવાના એક્સપર્ટ. પીઝા ખાવા જ ને? વાહ, આ તો બહુ મોટું દિલ પર દુઃખ રાખીને બનાવડાવશે પીઝા નહીં? મન મક્કમ છે. વાહ. આપણે પેલી કહેવત સાંભળેલી, ઉતાવળે આંબાના પાકે. એ મારા પપ્પા એકદમ એક્સપ્રેસમાં ભાગતા હતા. આ જોઈ લો ક્યાં છે. એ સામેની સાઈડ છે. સામેની સાઈડ છે. જુઓ અમારા પપ્પા છે, જઈ રહ્યા છે. અમે સામે અહીંયા આવી ગયા છે. અમે બૂમો પાડી, બધું પાડવા છતાં એ એમની ધૂનમાં જ હતા. હવે એમને રોડ ક્રોસ કરાવવા માટે જો હવે રોડ ક્રોસ કરી રહ્યા છે. જુઓ આ છે કહેવાય ને ઉતાવળે આંબાના પાકે. તેની કહેવતની લાઈવ આખા નાયગ્રામાં જેટલી બૂમો નહીં પાડી ને એટલી તમને પાડી. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. બેક ટુ બેઝિક આવી ગયા છે આપણે પીઝા ખાવા. મમ્મીના ફેવરેટ ને દ્રષ્ટિના પણ ફેવરેટ છે. બિચારી એ ઉપવાસ કર્યો છે એટલે આજે ઉપવાસ કરશે. બટ અમે પીઝા ખાઈએ છીએ અત્યારે. પીઝાના કાં જઈએ દ્રષ્ટિ? ઝાડ નીચે? નાયગ્રામાં ઝાડ નીચે આવું તો પહેલી વાર ખેલ જોયો મેં. હું ખુદ પહેલી વાર ખેલ કરું છું. હું લાવી તું તારું ખાવાનું? આમાં છે વોટરમેલન અને ફરાળી ચેવડો. ફરાળી ચેવડો ને? વાહ ભાઈ વાહ. નાયગ્રા આવીને ફરાળી ચેવડો અલગ જ નવાબી છે ભાઈ તારી તો. કેવું પડે. મજા આવે છે ને તમને? તો તમે બેઠા હોય એવું છે. આ બધાને પાણી લાગે છે તો બેઠેલા હોય. નાયગ્રાની સર જમી પર મમ્મી પપ્પા ને દ્રષ્ટિ એનો નાસ્તો લઈને આવી છે ને જે બેસીને ચીલ મારી રહેલા છે. કહેવું પડે ભાઈ, માની ગયો. કેનેડામાં જ્યારે તમારો ઉપવાસ હોય તો તમારે આવા જુગાડ કરવા પડે છે. બહાર ઉપવાસનો કંઈ સામાન મળતો નથી. ગરમ છે પણ ચાલે. ગરમ વોટરમેલનનો મજા જે રીતના લઈ રહી છે. બીજું હું લાવી તું? ફરાળી
તો હવે અમારો પ્લાન છે કસિનો જવાનો અને વધારે તો નહીં $50 રમશું અને જોઈએ કેટલું જીતીએ છીએ અને કેટલું હારીએ છીએ અને તમને અપડેટ આપીએ. મોસ્ટ પ્રોબેબલી તો હારશું જ, બટ હવે ત્યાં જઈને જોઈએ. લેટ સી, તમને અપડેટ આપીએ. રેડી છે કેસિનોના બધા મહારથીઓ રેડી છે. ધીમે ધીમે બધા રેડી થઈ રહ્યા છે મહારથીઓ. એક છે ટીમ હોર્ટનની કોફી લઈને, એક છે કોક લઈને. બધા આરામ કરી લીધો છે ફૂલ. હવે બધા ધુરંધરો $50નું કેસિનો રમવા જઈ રહ્યા છે. દ્રષ્ટિ એવું કહે છે કે આજે તો જીતશું જ. અરે આજે તો જો પૈસાની લાઈન પર લાઈન. પૈસાની લાઈન લાગે. ખર્ચો નીકળી આજનો. ખર્ચો આજનો શું, એક મહિનાનો. મહિનાનો ખર્ચો નીકળી જાય એવું કહે છે દ્રષ્ટિ આજે. ટાર્ગેટ થી જવાનું. એ ટાર્ગેટથી ના 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 ખેલાડી છે. લગન પહેલા બહુ રમતા. ઓ માં ક્યાં રમવા જતા ભાઈ? આ તો ન્યૂઝ છે મારા માટે બી. બ્રિજ પર મારા માટે બી ન્યૂઝ છે કે રમવા જતા. પર જતા રમવા મમ્મી. વાહ ભાઈ વાહ, કે બધા ખેલાડીઓ છે. આ તો બધા ધુરંધરો છે. જે રીતનો તાપ પડી રહ્યો છે, બધાના ભૂકા નીકળી ગયા છે. ઇન્ડિયાની યાદ બેઠા બેઠા આવી ગઈ છે અહીંયા. જે રીતની ગરમી પડી રહી છે. મોબાઈલમાં ખાલી 33 ડિગ્રી જ બતાવે છે, પણ 33 ડિગ્રી જેવું જરા બી ફીલ થતું નથી. 45 ડિગ્રી જેવું ફીલ થઈ રહ્યું છે. ફીલ્સ લાઈક તો 45 ડિગ્રી જ હશે, મેં જોયું નથી પણ એ જ હશે 110%. તો હવે કેસિનોમાં થોડા બેસીએ હતા એસી બેસીમાં. ને થોડું મહિનાનો ખર્ચો બસ નાખી દો મમ્મી, નાખી દો. મહિનાનો ખર્ચો આપણે કાઢીને આવીએ એવો દ્રષ્ટિનો પ્લાન છે. તું લગાય આપે તો લગાવ. સારું ઉભો રહે 2 મિનિટ. ચલાવ લગાવી લો. અડધે રસ્તે આવીને તને એવું થાય છે કે સનસ્ક્રીન લગાવ. અરે અડધે રસ્તે નહીં, તો એ તો અપ્લાય કરતું રહેવું પડે. તાપ તો જો અડધી નાયગ્રાની ટ્રીપ પતી ગઈ ને પછી તું લગાઈને જ આવેલી. પછી પાછું આપણે ત્યાં અંદર પેલામાં ગયા ક્રૂઝમાં, હા. તમારી પાસે પર્સ કઈ થોડી હતું. હા તો ચાલ લગાવી દે મને વિચાર એ વાત પર. પરસો તો થાય જ ને હવે. આટલું મોટું નાક છે તારું, આ નાક પર જ અડધું સનસ્ક્રીન યુઝ થઈ જાય. હાય સનસ્ક્રીન લગાવી દીધું છે. હવે હું ફૂલ્લી રેડી છું કેસિનોમાં જવા. કેસિનોમાં જવા માટે મેં સનસ્ક્રીન લગાવ્યું છે. બહુ બધું ચાલવાનું છે. હજુ તો બહુ ચાલવાનું છે, લાંબી લડત છે હજુ તો. આપણે બે આ કે પીપળાનું ઝાડ નહીં. પીપળાને તો ફક્ત પેલું નહીં, આગળથી એમ ચોટી. પીપળાનું ઝાડ નહીં ભાઈ. કેનેડામાં પીપળાનું ઝાડ પહેલી વાર જોયું અમે બી. એના પાન જો ને, એને અલગ છે, અલગ છે, અલગ છે. પીપળાનું ઝાડ એવું કહેવામાં આવી રહ્યું છે. મને ફેક ન્યૂઝ જેવું લાગે છે. આ હું બોલી કે પીપળાનું ખાસિયત છે ખબર? મેં કીધું હું. તો એણે કીધું કે એ છે ને 24/7 ઓક્સિજન આપે. મેં કીધું પીપળાના જ ફાંફા હોય અહીંયા ઉગવાના, તો એ ઓક્સિજન હું આપવાનું એમ. અહીંયા તો વરસાદ પડે એટલે બધા ઓક્સિજન માંગતા થઈ જાય. હા, ઇન્ડિયામાં નહીં આવ્યા ભાઈ તમે. અહીંયા પીપળાના ફાફા બધા ઝાડના અમુક જ ઝાડ અહીંયા છે જે સર્વાઈવ કરી શકે. આજ નશો કરવો જ પપ્પા. નાઇગ્રા ફોલ કેનેડામાં આવીને કે પીપળાને લીમડાના ઝાડવા છે અહીંયા. આ બધો પૈસાનો નશો થઈ ગયો છે એમ કે આ જીતવાના છે ને એડવાન્સમાં પહેલેથી જ નશામાં જ. આજે સાતમ આઠમનું છે એટલે બધા આપણા ઇન્ડિયનો બી રમવા આવ્યા છે. પત્તા તો રમાતા નહીં હે. પરિવારનો ફૂલ સપોર્ટ છે સાતમ આઠમમાં બધાનો. આ વિડીયોમાં જેટલા બી જોતા હશે ને એ લોકો ખુશ થશે. ખાલી સપોર્ટથી નહીં ચાલે હે, થોડું ઘણું આપવું બી પડે. હવે જીતશે તો $200-500 જીતશે તો આપવા આપશે. પડે. $200-500 આપે રમવા તો મજા આવી જાય. ઘરે 200. જરા વાત કરવી પડશે કે કેટલા જીતા છે. જો વધારે જીતા હોય તો આપણે મંગાવશું થોડા. બંને મહારથીઓ રમી રહ્યા છે રૂલેટ પર ને $5ની બેટ હતી. એઝ યુ કેન સી અત્યારે $1 બચ્યા છે. ધુરંધરે $2 બ્લેક પર લગાવ્યા છે અને બ્લેક પર લાગ્યા પણ છે એટલે જીતા છે. વાહ ભાઈ વાહ ધુરંધર, વાહ વાહ ધુરંધર, વાહ. $5 જે રમતા હતા તે હારી ગયા છે ને હવે $20 નાખ્યા છે પોતાનું લક્ષ્ય આજમાવવા માટે ને રમી રહ્યા છે અત્યારે રૂલેટ.
જોઈએ કેટલું ચાલે છે અને શું કરે છે. અત્યારે 3 મહારથીઓ ખતરનાક ઓડિયન્સ છે સોરી, પણ પેલા 2 મહારથીઓ મસ્ત રમી રહ્યા છે. ને હવે શું આવે છે એનું આઉટપુટ તે અમે તમને થોડી વારમાં અપડેટ કરીશું. બરાબર મગજ લગાવીને કરી રહ્યા છે, જોઈ શકો છો. શું આવ્યું રિઝલ્ટ? હારી ગયા. મહારથીઓ લગાવે છે, ટ્રાય બધી કરી રહ્યા છે. આવી ગયું આવી ગયા. અહીંયા તમારે પૈસા જ વધારે $19 છે. બોલો. અને ત્યાં પેલા બીજા રમતા હતા ને તે કીધું જોતા હતા. પછી મેં કીધું જય પેલું આગળ એક ગેમ છે તો મેં કીધું બસ એમાં શું છે રમવાનું કઈ રીતે છે એ પેલું એક પેલા ગોળ ધડ આવે ને એક પછી એક તેમાં તો એમાં અમે લોકોએ $5 લગાવ્યા મમ્મી પહેલાંમાં જ લાગી ગઈ $9 થઈ ગયા. એમાં $9 એટલે અમારા $20 તો કવર થઈ અમે $9 તમારો ગોલ જ $25 નો હતો. તો કેસિનોમાં જઈને આવી ગયા છે અને ટોટલ અમે લગાવેલા $25 અને અમે $25 લગાવ્યા અને $25 જીતીને બી આવ્યા છે, એટલે કંઈ ગુમાવ્યું નથી. $25 હારી ગયા અને પછી પાછા $25 જીત્યા, એટલે બધા ખુશ છે. બધા ખુશાખુશ એન્ટરટેનમેન્ટ ફ્રીનું એન્ટરટેનમેન્ટ લઈને અમે આવી ગયા છે. નથી હાર્યા નથી જીત્યા ને એવરેજ આઉટ કરીને આવી ગયા છે અમે. ચાલો તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારી નાયગરાની સફર બહુ સક્સેસફુલ રહી છે. ગરમીને બધું હતું પણ બહુ જ મજા આવી. રોડ ને બધું વ્યવસ્થિત હતું, કોઈ ઇશ્યુ આવ્યો નહીં. સો વી આર એન્ડિંગ ધીસ વ્લોગ હિયર. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર માય ચેનલ. ઇફ યુ હેવ એનીથિંગ ટુ એડ ઓન પ્લીઝ કમેન્ટ and please share it to all your family members and friends. Thank you so much and meet you in the next vlog. Bye now.